જે જીમેશભાઈ જે જન આક્રોશ રેલી કાઢી રહ્યા છે ગુજરાતનું બંધ જ થવું જોઈએ. તો આગળ જતા એના શું થશે કે ભાઈ ખરેખર સરકાર આનો ખાસ પગલા લેશે, બંધ કરશે જ આનું. અને એમાં મેન વસ્તુ કેવી કે એમનું જે ભાષણ આપણે જે ભાષણ જે એમનું વાયરલ થયું કે પટ્ટા ઉતારી દેશે પોલીસ. યસ, હા, એમાં પણ પબ્લિકે બીજા બીજા ઇન્વેસ્ટ કરી દીધો છે. સરકારે પણ એનો જેનો અર્થ હતો ને એનો અલગ કરી નાખ્યો. હા, એમનું કેવું એવું કરવું પત્રકાર કેસ આના જગ્યાએ ઉલટો થઈ ગયો. અમે એવું થયું એટલે પણ વાયરલ કર્યું. જિગ્નેશભાઈનો કહેવાનો મતલબ એવો હતો કે જે લોકો દારૂના હપ્તા જે પોલીસ વાળા લે છે અને એમને ખબર પડે છે તો અમે એમને કાયદાકીય રીતે પટ્ટા ઉતારી દેવું. એટલે જે કાયદેસર છે એમની સામે ઘાટ કરી. બધા પોલીસ વાળી વસ્તુ હતી જ નહીં આમાં. એમણે એવું બી કીધું કે જે નિષ્ઠાવાન ને જે સારા વ્યક્તિ એમને તો હું સેલ્યુટ કરું છું. યસ, પણ જે ખરાબ જે હક જે 1-2%, 5% તમે કહીએ તો એમની વાતે કીધું હતું તમારા પટ્ટા ઉતાર દઈશું. એટલે આપણે બધાને કેવું છે, આમાં બધાને એવું થઈ ગયું કે અમને કીધું કે પણ એમાં આ વસ્તુ વાયરલ થઈ ગઈ. વાયરલ છે. બાકી પણ એમને જ કીધું કે તમે કિશનભાઈ સેલ્યુટ છે કે જેવા એવા અધિકારીઓ બી છે જેમની પોકેટ નીચે ફૂટી ના યસ, રિશ્વત નથી લેતા અને ઘણા લોકો એવા છે. હા, ઈમાનદાર નેતા ઘણા છે. આનું કેવું ગામમાં એક વ્યક્તિ ખરાબ અને આખું ગામ ખરાબ લાગે. એટલે એવી વસ્તુ થઈ ગઈ અત્યારે.